બનાસી ડેરી પ્લાન્ટ માટે બનાસને 140 કરોડની ઉત્તર પ્રદેશ સરકારે આપી સબસિડી। 14 વર્ષમાં દર વર્ષે બનાસ ડેરીને મળશે 10 કરોડની સબસિડી। ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની નવીન કમિટીને કરાઈ રદ। મદદનીશ ચેરિટી કમિશનર પાલનપુરનો હુકમ। બનાસ મેડિકલ કોલેજના છાત્રોની નવી પહેલ। આરોગ્યલક્ષી સેવાઓ માટે 81 છાત્રોએ દાંતીવાડા પંથકના 405 પરિવારોને લીધા દત્તક। જલોત્રામાં ₹3.47 કરોડના ખર્ચે બનેલા 94 આવાસના પાયા પ્રથમ વરસાદમાં ડગમગ્યા। મકાનોના ખુલ્લા પડેલા પાયાએ ખોલી પોલ।